તારીખ 13ના રોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ અડાજણ ખાતે પેસિફિક ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સવ 2024ની ઉજવણી કરાઈ હતી। આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સાથે અતિથિ વિશેષ તરીકે ડોક્ટર જિજ્ઞાસા ઓઝાને નિમંત્રિત કરાયા હતા। તદુપરાંત ઇનામ વિતરણ કાર્યક્રમમાં અતિથિઓ શ્રી રજનીકાંત બચકાનીવાલા, શ્રી ભરત સાવલિયા, શ્રી વિશાલ શાહ, શ્રી મહેશ કારગર અને શ્રી મેહુલ દોશીના હસ્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, ગાયન, નાટક, ફેશન શો વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કુલ 134 જેટલા વિદ્યાર્થીઓએ 27 જેટલી કૃતિમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક સિદ્ધિઓ માટે 70થી વધુ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 24 જેટલા શિક્ષકોને રિસર્ચ પેપર, ગુજરાતમાં વિષય ક્રમાંક, પેટન્ટ, ડોક્ટરેટ ડિગ્રી, કાર્યક્રમ માટે ગ્રાન્ટ વગેરે સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં અંતે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એલ્યુમની મીટ અને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ ડોક્ટર કંદર્પ જોશી છે। હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા વિભાગમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે વર્ક કરું છું। આજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં શું કાર્યક્રમ રાખ્યો કોલેજ દ્વારા? આજે અમારો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર વર્ષ દરમિયાન જે પણ એકેડેમિક એચિવમેન્ટ હોય, રમતગમતના એચિવમેન્ટ હોય અને સાથે જે પણ ફેકલ્ટી મેમ્બરે ખૂબ જ સારા પ્રયાસથી જે રિઝલ્ટ લાવ્યા છે, એ સિવાય પેટન્ટ છે, રિસર્ચ પેપર છે, તે બધાને એપ્રિસિએશનનો પ્રોગ્રામ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કર્યો હતો। આજે મુખ્ય મહેમાન તરીકે કોણ હતું? કેટલા બાળકોને એચીવ કરેલું છે અને એવોર્ડ આપેલા છે? આજના મુખ્ય મહેમાન તરીકે આપણા જે 84 વિધાનસભાના ધારાસભ્ય છે સંદીપભાઈ દેસાઈ એ હતા અને સાથે અતિથિ વિશેષની અંદર જીપીસીબી ના સુરત રિજનના હેડ મેડમ જિજ્ઞાસા ઓઝા મેડમ અને એસઆર સ્ટીલ જે એએમએનએસ છે એમના ઓપરેશન હેડ અમારા અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કર્યા હતા। કેટલા બાળકોને એવોર્ડ આપ્યા? ફેકલ્ટીના જુદી જુદી ફેકલ્ટીના, એટલે તમને રમત ગમત છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને એકેડેમિક થઈને લગભગ 130 જેટલા ઇનામો વિતરિત કરવામાં આવ્યા છે। આ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં કેટલા વર્ષથી સતત આ કામગીરી થઈ રહી છે, મતલબ એવોર્ડ આપવાની? અમે લગભગ છેલ્લા 2012 થી જ્યારથી કોલેજ શરૂ થઈ છે ત્યારથી દર વર્ષે આ રીતના કાર્યક્રમ કરીને બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં આજનો એક દિવસમાં એક કોઇન્સિડન્સ પણ થયો કે ગુજરાતના અંદર જે પણ જીટીયુ જે આપણી યુનિવર્સિટી છે એનું રિઝલ્ટ ડિક્લેર થયું છે આજે, અને પેસિફિક કોલેજ જે છે એનું પ્રથમ વર્ષ ફર્સ્ટ યર એ સમગ્ર ગુજરાતમાં સમગ્ર કોલેજોમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવ્યું છે। તો એટલા માટે પણ બધાને અભિનંદન આપ્યા છે અને આના એવોર્ડ છે હવે અમે ફરી પાછા નવા કાર્યક્રમમાં આપશું।